બેંકના જે અધિકારીશ્રીઓ છે, મેનેજરશ્રીઓ છે, એ પણ અમારી સાથે સાથે જોડાશે. સાથે સાથે અને શ્રી રણછોડભાઈ દરવાડી સાહેબ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, અને સાથે અન્ય જે મહાનુભાવો છે, આપ સૌ અમારી સાથે જોડાશો. જિલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી વિશાલ દેવદુર્ગા સાહેબ અને સર્વે મહાનુભાવો, આપણે તાળીઓથી આ વિચારને અને આ કાર્યને પ્રોત્સાહિત કરીએ અને આવકારીએ.
ખાતે શબ્દોના તંતુ અને ચોખાથી સૌનું સ્વાગત અને અભિવાદન કરવાનું છે. હું આ તકે વિનંતી કરીશ વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક માન્ય શ્રી સમીર સાગર સાહેબને. સરકારના કાર્યક્રમ અનુસંધાને આપણા રાજકોટ રેન્જના અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અને આજરોજ આપણે સદભાગી છીએ કે એમની ઉપસ્થિતિમાં અમારા મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની ઉપસ્થિતિમાં અહીંયા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આપણે મોરબી જિલ્લા પોલીસ પરિવાર તરફથી રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. તદુપરાંત અમારી સાથે એસપી સાહેબ પોતે પધાર્યા છે તો એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અહીંયા આપણા જિલ્લા બીજેપીના પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી હાજર છે તો એમનું પણ આ તકે સ્વાગત કરું છું. તદુપરાંત અમારી સાથે અહીંયા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ગઢવી સાહેબ ઉપલબ્ધ છે તો એમનું પણ અહીંયા આ તકે સ્વાગત કરીએ છીએ. તદુપરાંત અહીંયા જિલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી વિશાલ દેત્રોજા સાહેબ તેમજ અલગ અલગ બેંકના મેનેજરશ્રીઓ તેમજ પધારેલા આપ સર્વે અને પત્રકાર મહાનુભાવશ્રીઓનું આદરપૂર્વક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં આપની હાજરી નોંધ લઈએ. થેન્ક યુ વેરી મચ. આઈજીપી માન્ય શ્રી યાદવ સાહેબ થોડું સુધી સ્વાગત અભિવાદન કરશું. આપણે તાળીઓથી આઈજીપી સાહેબનું સ્વાગત અભિવાદન કરીશું. માન્ય ડીવાયએસપી શ્રી સમીરભાઈ સાગર સાહેબ સૌના વતી આઈજીપી માન્ય શ્રી અશોક કુમાર યાદવ સાહેબનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. આપની તાળીઓ બદલ ખૂબ ખૂબ આભાર. ડીવાયએસપી શ્રી પી.એ. ઝાલા સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરવા માટે શ્રી પીઆઈ વાંકાનેર શ્રી વી.પી. ગોલ સાહેબ એમનો વિનંતી કરીશ કે આપ સ્વાગત અભિવાદન કરશો. ડીવાયએસપી શ્રી પી.એ. ઝાલા સાહેબ. ઝાલા સાહેબ અમારા સ્વાગત અભિવાદનનો આપ સ્વીકાર કરશો. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરવા માટે ખરડોદ પીઆઈ માન્ય શ્રી આર.ટી. વ્યાસ સાહેબ આપને વિનંતી કરીશ. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સાહેબ એમનું આપ સ્વાગત અભિવાદન કરશો. આપણે કાર્યથી દલવાડી સાહેબને આવકારીશું. જિલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી વિશાલભાઈ દેત્રોજા સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરવા માટે ફરીથી વાંકાનેર સીપીઆઈ માન્ય શ્રી વી.પી. ગોલ સાહેબને વિનંતી કરીશ. શ્રી વિશાલભાઈ દેત્રોજા સાહેબનું આપ સ્વાગત અભિવાદન કરશો. એસબીઆઈ બેંક વાંકાનેરના મેનેજર બીપી મંડલ સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરવા માટે પીઆઈ શ્રી આર.ટી. વ્યાસ આપશ્રીને વિનંતી કરીશ. વ્યાસ સાહેબ આપ એસબીઆઈના મેનેજર માનનીય શ્રી બીપી મંડલ સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરશો. અંતમાં રહ્યા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના વાંકાનેર બ્રાન્ચના મેનેજર શ્રી વિવેક સિંહ સાહેબ એમનું સ્વાગત અભિવાદન કરવા માટે પીઆઈ શ્રી વી.પી. ગોલ સાહેબને વિનંતી કરીશ. સ્વાગત છે. બેંક ઓફ બરોડા વાંકાનેરના બ્રાન્ચ મેનેજર શ્રી દર્શકભાઈ રાહુલ સાહેબ એમનું સ્વાગત કરવા માટે શ્રી આર.ટી. વ્યાસ પીઆઈ ને વિનંતી કરીશ. હું થોડું ઉદાહરણ કરી રહ્યો છું કારણ કે મુખ્ય કાર્યક્રમ તરફ આપણે બહુ ઝડપથી આગળ વધવાનું છે. બેંક ઓફ ઇન્ડિયાના માન્ય મેનેજર શ્રી મહેન્દ્રભાઈ. રાજકોટ નાગરિક બેંક વાંકાનેરના બ્રાન્ચ મેનેજર શ્રી કેતનભાઈ ચૌહાણ સાહેબ એમનું સ્વાગત કરવા માટે પુનઃ વી.પી. ગોલ સાહેબને વિનંતી કરીશ. પ્રોટોકોલ થોડો આગળ પાછળ કરી રહ્યો છું. જિલ્લા શ્રી હિતેશભાઈ હેમા સાહેબ કાપડ એસોસિએશન ભારતીય જનતા પાર્ટી વાંકાનેર શહેર પ્રમુખ શ્રી હિતેશભાઈ હેમા આપ શાલ ઓઢાડી અને માન્ય શ્રી આજી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા ઈચ્છું છું. આજી સાહેબને આપણે તાળીઓથી આવકારીશું.
જી આજે વિશેષ સંજોગોમાં આનો વિશેષ કાર્યક્રમ સૌપ્રથમ તો હું આ ગેરકાયદેસર નાણાં ધીરવાની પ્રવૃત્તિ વિરુદ્ધ જે આ મુહિમ ચલાવી છે તે માટે આઈજી સાહેબ અને એસપી સાહેબ તેમજ મોરબી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગેરકાયદેસર નાણાં ધીરવાની પ્રવૃત્તિ એક ચક્રવ્યૂહ જેવું છે, જેને એમાં પ્રવેશતા આવડતું હોય પણ બહાર નીકળતા ન આવડતું હોય ને એ એમાં ફસાઈ જાય. તો આ ચક્ર હોય છે જેનાથી તમારે કોઈ પણ પ્રકારનો નાનો રોજગાર શરૂ કરવો હોય તો એની તમે કોઈ પણ સાધન સામગ્રી ખરીદી શકો છો. આ એકવાર આ કીટ લીધા પછી તમારે 5 દિવસની ટ્રેનિંગ લેવાની હોય છે અને ત્યારબાદ ફરી તમે 1 લાખ રૂપિયાની લોન માટે એલિજિબલ થાઓ છો. એ 1 લાખ રૂપિયાની લોન માત્ર 5% વ્યાજ દરે મળવા પાત્ર છે અને એકવાર આ 1 લાખની લોનની ચૂકવણી થાય એટલે ફરી બીજા 2 લાખની લોન તમને મળે છે, જે પણ માત્ર 5%ના દરે બેંક તરફથી મળે છે. તો જેમને પણ રૂપિયાની જરૂર હોય તેઓ માટે આ સ્કીમ સૌથી સારી સ્કીમ છે. આ ઉપરાંત દોરે છે કે એક ખૂબ મોટી સમસ્યા છે આપણી, ખાસ કરીને જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે એ આ દુષ્ચક્રમાં ફસાઈ જાય છે અને પછી એમનું ખૂબ આર્થિક શોષણ થાય છે અને આપણે અવારનવાર સાંભળીએ છીએ કે આવા લોકો આત્મહત્યા સુધી પણ પ્રેરાતા હોય છે. આ બાબતે આપણે ઘણી ઓછી કાનૂની જાણકારી હોય છે. તો સૌપ્રથમ તો હું આપણે કહેવા માંગુ છું કે જે નાણાંનો નિર્ધાર કરે છે, જે નાણાં વ્યાજે આપે છે, તો એના માટે પણ કાનૂની જોગવાઈ છે. ગુજરાત સરકારનો નાણાં નિર્ધાર અંગેનો અધિનિયમ 2011 બનેલો છે. આ અધિનિયમ અને આના નિયમો 2013માં બનેલા છે, જેની જોગવાઈ અંતર્ગત કોઈ પણ સાહુકાર કે લેવા જે આટલા ઊંચા વ્યાજે નાણાં આપે છે એમની આગળથી શા માટે ધ્યાન દેવું જોઈએ. અમારા સહકારી ક્ષેત્રમાં અમારા સહકારી કોઓપરેટિવ એક્ટ હેઠળ મોરબી જિલ્લા જે એને તમે ઇન્સ્ટોલમેન્ટ આપો કે વ્યાજ જે પૈસા આપો એનું પ્લીઝ તમે થોડુંક તમારી આગળ રેકોર્ડ રાખો અને અમે તમારી 100% એ બાબતે મદદ કરી શકીએ. આપણો ખૂબ ખૂબ આભાર. બધી જ પ્રકારની લોનો આપવા માટે રેડી છે. ગવર્મેન્ટના જે કોઈ પ્રોજેક્ટ છે તેવા પ્રોજેક્ટની અંદર આપણે જોઈએ તો જેટલી પણ પીએમ સ્વનિધિ યોજના છે, પીએમ વિશ્વકર્મા યોજના છે અને જે કંઈ વાજપેયી બેન્કેબલ યોજના છે, તો આ બધી જ લોન છે એચડીએફસી બેંક અથવા તો બધી જ બેંકો કરે છે, જેની અંદર આપના જે કોઈ ડોક્યુમેન્ટેશન છે કે જે આપનું કોઈ ટર્નઓવર છે તો એના આધારે આપણે આ બધી લોનો કરીએ છીએ. જેની અંદર આપણે વાંકાનેરની અંદર પીએમ સ્વનિધિ યોજના છે, નગરપાલિકા જે આપેલી છે, પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર આપણે ઘણા બધા ગ્રાહકોને એડ કરેલા છે કે જેની અંદર જે લોકો લુહારી કામ કરે છે અથવા તો યાંત્રિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તો એવા લોકોને આપણે આ લોન ઉપલબ્ધ કરાવીએ છીએ, જેનો વ્યાજદર છે એ ગવર્મેન્ટ માન્ય મુજબ હોય છે તથા એમાં ઓછા ડોક્યુમેન્ટેશન ઉપર આ લોન ઉપલબ્ધ થાય છે. ગેરકાયદેસર વ્યાજના દૂષણ અટકાવવા માટે આયોજિત આ જનસંપર્ક સભામાં અત્રે મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ રેન્જના પોલીસ વડા શ્રી અશોકકુમાર સર, બંને ડિવિઝનના ડીવાયએસપી શ્રી ઝાલા, શ્રી સાડા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ, મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીયકૃત બેંકોના તેમજ ખાનગી બેંકોના તમામ મેનેજરશ્રીઓ, અહીંયા ઉપસ્થિત દરેક પોલીસ સ્ટેશનના મારા અધિકારી, મીડિયાના મિત્રો તેમજ મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા નગરજનો, આજની આ જે જનસંપર્ક સભા છે એનો ઉદ્દેશ જે છે આ 3 હેતુઓ માટે છે. સૌથી પહેલા તો આ તમામ લોકોને એ બાબતે જાગૃત કરવા માટેની એક ઝુંબેશ છે કે એવા કોઈ સંજોગોમાં જ્યારે આપને એવી નાણાકીય વ્યવહારની જરૂરત પડે, એવા કોઈ આકસ્મિક સંજોગો હોય અથવા પહેલા એવા કોઈ
સામાજિક કાર્યો માટે જ્યારે આપણે લોનની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય તો ખરેખર આ જે જરૂરિયાત છે એ ક્યાંથી પૂરી કરવી. એટલે જે પ્રમાણે મારા પહેલાના વક્તાઓ વાત કરી કે ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ છે, ઘણી બધી એવા બેંકના એવી લાભકારી યોજનાઓ છે જેમાં ઓછામાં ઓછા વ્યાજ દર ઉપર આપણે આ પ્રમાણના લોન જે છે એ મેળવી શકીએ છીએ. તો ખરેખર આ સભા માધ્યમથી આપ લોકોને જાગૃત કરવા ઈચ્છું છું કે જ્યારે એવી જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે જે સરકાર શ્રી તરફ નિયત કરેલા અધિકૃત કરેલા જે સંસ્થાઓ છે એના પાસેથી જ આ લોનની કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ સંજોગોમાં એવા ગેરકાયદેસર રીતે આ પ્રકારના ધંધા ચલાવતા લોકો પાસે જવું જોઈએ નહીં. બીજો, આપ પૈકી કોઈ આ પ્રકારના કુચક્રમાં ફસાઈ ગયા હોય, આપ જાતેથી આપના પરિવારના કોઈ સભ્યો અથવા આપની નોન સર્કલમાં કોઈ પણ એવા સભ્યો હોય જે આ પ્રકારના કોઈ પણ સંજોગોમાં આ કુચક્રમાં ફસાઈ ગયા હોય, આ દૂષણમાં ફસાઈ ગયા હોય તો એ બાબતની જાણકારી જે છે આપ ખુલ્લા મનથી વગર કોઈ બીક અને ભય વગર આપ પોલીસ સ્ટેશનને આપી શકો. એ માટે પણ આ જનસંપર્ક સભાના આયોજન કરવામાં આવેલા છે અને આજના દિવસ માટે આપને કોઈ પોલીસ સ્ટેશન પણ જવાની જરૂર નથી. બધા પોલીસ સ્ટેશન મોરબી જિલ્લાના અહીંયા જ આ જ કેમ્પસમાં ઉપલબ્ધ છે. આ સભા પૂર્ણ થયા પછી આપ પોતાની જે લેખિત અથવા મૌખિક પ્રશ્નો હોય, રજૂઆત હોય અથવા ફરિયાદ દાખલ કરવા ઈચ્છતા હોય તો એ સંલગ્ન જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને તાત્કાલિક એ પ્રકારની કાર્યવાહી કરી શકો છો. મારી ટીમ ત્યાં ઉપસ્થિત છે, આપને આગળના માર્ગદર્શન પણ આપશે, કાયદગી જોગવાઈઓ બાબતમાં માહિતગાર પણ કરશે અને તમારી તાત્કાલિક મદદ પણ કરવામાં આવશે. અને ત્રીજો, એવા કોઈ સંજોગો ઉપસ્થિત થાય જેમાં આપણે આ પ્રકારની લોનની જરૂરત પડે તો આપણે તમામ બેંકો, બીજી જે ફાઇનાન્શિયલ સંસ્થાઓ છે, વિત્તીય સંસ્થાઓ છે એના સાથે સંકલન કરીને એના પણ અહીંયા અત્યારે આ જ કેમ્પસમાં આ જ બિલ્ડિંગના નીચે આ બધા જોયા હશે ઓછો એના પણ સ્ટોલ લગાડવામાં આવેલા છે. ત્યાં જઈને પોતાની જરૂરત પ્રમાણે સરકારશ્રીની કઈ સ્કીમ છે, બેંકો પાસે કઈ કઈ યોજનાઓ છે એ બાબતની જાણકારી મેળવી શકો છો. સાથે સાથે તમે લોન માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો જગ્યા ઉપર જ એ બાબતના લોન એપ્લિકેશન ફોર્મ પણ મળશે અને એ લોન માટે તમે એપ્લાય પણ કરી શકો છો. એમાં કોઈ પણ પોલીસ ખાતાની જરૂરિયાત ઉપસ્થિત થાય, કોઈ ડોક્યુમેન્ટેશન માટે, કોઈ બીજી કામગીરી માટે તો પણ પોલીસ ટીમ આપની એમાં મદદ કરશે. આ પૈકી કેટલાક લોકોના ખ્યાલ હશે ગયા વર્ષે 2023માં પણ આપને એક ખાસ ઝુંબેશ આ પ્રકારની એ જે વ્યાજના દૂષણ છે એને દૂર કરવા માટે જિલ્લામાં ઉપાડવામાં આવેલી હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવેલી હતી. મોરબી જિલ્લાની વાત કરીએ તો ગયા વર્ષે આપને અલગ અલગ પોલીસ સ્ટેશન મથકોમાં, અલગ અલગ તાલુકા મથકોમાં 200 થી વધારે લોક દરબારના આયોજન કરવામાં આવેલા હતા અને આ લોક દરબારમાં એ જનસંપર્ક સભાઓમાં એ બાબતની જાણકારી આપવામાં આવેલી હતી કે લોનના જે સંજોગો ઉપસ્થિત થાય તો શું કરવું અને શું ના કરવું. સાથે સાથે જે આપણી પાસે કમ્પ્લેન્ટ આવી હતી એના ઉપરથી 50 થી વધુ અને 150 થી વધુ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની FIR નોંધી કાર્યવાહી કરવામાં આવેલી છે. અને કેટલાક સંજોગોમાં એ ઇલીગલ ધંધા કરનાર જે લોકો છે એ ભોગ બનનાર પાસેથી અલગ અલગ વસ્તુઓ એટલે કોરા ચેક હોય, જ્વેલરી હોય, મકાનના દસ્તાવેજો હોય, ગાડીઓ હોય, આ પ્રકારની વસ્તુઓ ગીરવીના ભાગરૂપે પોતાની પાસે રાખી લેતા હતા. એને પણ આ જે છે એ ભોગ બનનારને તમામને પરત પણ કરવામાં આવેલા છે. એવા 24 લાખથી વધુ મુદ્દામાલ આપને વિક્ટિમને પરત પણ કરીએ છીએ. સાથે સાથે ગયા વર્ષે પણ આ પ્રકારના લોન મેળાના આયોજન કરવામાં આવેલા હતા સમગ્ર જિલ્લામાં અને આ લોન મેળામાં ટોટલ 140 જેટલા લાભાર્થીઓને ઓલમોસ્ટ 3 કરોડથી વધુ અલગ અલગ બેંકો અને સંસ્થાઓ સાથે સંકલન કરીને એ બાબતના લોનના ચેકો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવેલા હતા. આ વર્ષે પણ અત્યારે 31 સુધી આ ખાસ ઝુંબેશના આયોજનના ભાગરૂપે એ પ્રકારની કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ અને આગળ પણ કરવાના છીએ.
આજે અત્યારે જે બેંકના તમામ કર્મચારીઓ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે એના મારફતે પણ જે છે 7 કરોડ જેટલા જે લોનના અમાઉન્ટ છે એ અલગ અલગ લાભાર્થીઓને અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને આ સમગ્ર કામગીરીમાં જે મારી અપેક્ષા આપ લોકો પાસેથી પોલીસ પ્રશાસનની જે એક જ અપેક્ષા છે અને એ ખૂબ જ સિમ્પલ છે. આપણે પોલીસ ખાતા પોલીસ પ્રશાસન આપ તમામ લોકોની મદદ કરવા માટે તૈયાર છે, બટ તમે આ બાબતની જે માહિતી છે, જે ઇન્ફોર્મેશન છે, જે ફરિયાદ છે એ મારા સુધી મારા જે અલગ અલગ પોલીસ મથકો છે એના સુધી તમે પહોંચાડવું પડશે. આ બે પ્રકારની ઇન્ફોર્મેશન, આ પ્રકારના પ્રશ્નો પોતાની ફરિયાદ કરવા માટે આગળ આવો અને હું તમામને ખાતરી આપું છું કે એના ખૂબ જ તાત્કાલિક અને ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એ સાથે જ હું પોતાની વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. સરસ કામ કરે છે ને, હાથ ઉપર કરો. વેરી ગુડ. આજે ગુજરાત સરકારની સ્પેશિયલ ઝુંબેશ એ પણ વ્યાસખોર વિરુદ્ધની ને એમાં આખા મહિનાની ઝુંબેશ ચાલે છે. એ ઝુંબેશમાં સમાજના નાના નાના જે વ્યક્તિઓ છે, બહેનો છે અને જે અમુક લોકો જે વ્યાસખોરના દૂષણથી પીડાય છે એ તમામ લોકોને તો મુક્તિ આપી શકાય, એ તો આ લોકોને જાગૃત કરી શકાય. એ સરકારનું મેઇન હેતુ છે. આ જનસંપર્ક પ્રોગ્રામ પાસે મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી, તમામ ડીવાયએસપીશ્રીઓ, મંચસ્થ રણછોડભાઈ, તમામ બીજા મહાનુભાવશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાંકાનેરના ભાઈઓ બહેનો, પ્રેસના મિત્રો, આ ઝુંબેશ તમને ખ્યાલ છે ને, હોસ્પિટલમાં ઓપીડી 24 કલાક ચાલતી હોય છે. તમે ગમે ત્યાં જાઓ ડોક્ટર તમારો ઇલાજ કરી દેતો હોય છે. એટલે પોલીસની પણ ઓપીડી 24 કલાક ચાલુ છે. આ ઓપીડીમાં દરરોજ સર્જરી થાય છે. લાગુ લોકો પાછું સમજાય છે. એટલે આ સર્જરીમાં આપણે સમાજની અંદર જઈ અને કોણ કોણ બીમાર વ્યક્તિઓ છે એને શોધવાના છે, અને કોણ કોણ વ્યક્તિઓ વ્યાસખોરના દૂષણથી પીડિત છે. અમુક લોકો છે સમાજમાં એ પોતાની વ્યથા, પોતાની તકલીફ કોઈને કહેતા નથી અને બીજા કોઈનું માર્ગદર્શન લેતા નથી. અને એવા વ્યક્તિઓ પછી સમાજમાં પ્રતિષ્ઠાના ડરના કારણે, વ્યાસખોરના ડરના કારણે અમુક લોકો સુસાઇડ કરી લેતા હોય છે. અને અમુક લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં જે પણ સામાન હોય, દાગીના હોય, પોતાની જમીન હોય, મકાન હોય, એ બધી લિખિતમાં કાગળિયા તૈયાર કરી આપી દેતા હોય છે. તો વિચાર કરો, જે વ્યક્તિના ઘરમાં એવી તકલીફ હોય તો આ ઘરની કેવી પરિસ્થિતિ હશે. કેટલા લોકો એવા છે જે છેલ્લા કેટલા ટાઈમથી આ બીમારીના પ્રકોપથી ગામ ઘર છોડી બીજા જગ્યાએ જતા રહ્યા છે. અને કેટલા એવા લોકો છે, બહેનો છે, જે પોતાના મંગળસૂત્ર હોય, બીજાના દાગીના હોય એ આપી દેતા હોય છે. એટલે તમને આ પ્રોગ્રામથી બધાને જાગૃત કરવા છે. અને તમને હમણાં જે વાત કરી તમામથી કાનૂની પ્રાવધાન શું છે. સરકાર તમારા માટે જ છે, તમારા માટે કામ કરે છે. એટલા માટે તમામ બેંકોને પણ સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ વ્યાજ માટે આવે અથવા કોઈ પણ વ્યક્તિ લોન માટે આવે એ વ્યક્તિને જે તે સમય લોન હોવો જોઈએ. તો બેંકોના આજે તમામ બેંકોને સ્ટોલ પણ મૂકવામાં આવેલા છે. તમામ પોલીસ સ્ટેશનમાં બધા ભેગા કરાયા. વાંકાનેર ડિવિઝનના જેટલા પોલીસ સ્ટેશન છે એ બધાને નીચે ડેસ્ક મૂકવામાં આવેલી છે. એટલે કોઈ પણ આખા વાંકાનેર સબ ડિવિઝનમાં કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય
તો આજે નીચે જઈ પોતાના પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધી શકે છે. અને અમુક લોકો જે પ્રોગ્રામમાં નથી આવ્યા, હવે દાખલા તરીકે પોતાના ગામમાં છે, પણ તમારા માર્ગદર્શન ખબર પડે તો પણ એ પોતાના પોલીસ સ્ટેશનમાં જઈ શકે છે. એમનો પોલીસનો પણ હેતુ એટલો જ છે કે તમે પોલીસ સુધી ના પહોંચો તો ત્યાં સુધી પોલીસને ખબર નહીં પડે. આપણે કહેતો ને બધું પોલીસને ખબર હોય, એવું કંઈ નથી. તમારી સમસ્યાનો એક જ માત્ર ઉપાય છે કે તમારી સમસ્યાને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડો. એકવાર પોલીસ સ્ટેશન પહોંચી ગઈ પછી સર્જરી પોલીસ કરી નાખશે અને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. ગયા વર્ષે પણ આખા રાજ્યમાં એક ખૂબ જ મોટી ઝુંબેશ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી દ્વારા એ તમામ વિસ્તારોમાં અધિકારીઓ મોકલી અને પબ્લિકની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ અનુસંધાને આખા રાજ્યમાં જગ્યા જગ્યા એવા પ્રકારની જનસંપર્ક સભાઓ કાઢવામાં આવેલી હતી, લોકોને મળવામાં આવેલા હતા. અને વિચાર કરો, એના કારણે ગયા વર્ષે કેટલા અસંખ્ય લોકો એવા હશે જે પોતાના સુસાઇડ કરતા બચી ગયા છે. કેટલા એવા લોકો હશે જે પોતાની મિલકત પાછી મળી. કેટલા એવા ફેમિલી છે જે બીજી જગ્યાએ જતા રહ્યા પાછા આવી ગયા. એટલે આ ઝુંબેશનો ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થયો. અને ગયા વર્ષે જે ઝુંબેશ સફળ થઈ એના આ વર્ષે ભાગરૂપે બીજી ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. આપણે પણ તમામને વિનંતી છે કે દરેક અહીંયાથી પોતાના ગામમાં, પોતાના મોહલ્લામાં ગયા પછી દરેક લોકોને જાણ કરે કે અત્યારે સરકારની ઝુંબેશ ચાલે છે અને કોઈને કોઈ પણ તકલીફ હોય, તમને કોઈ વ્યાજ પર હેરાન કરતા હોય તો પોલીસના તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં પહોંચવાનું રહેશે. અથવા તો પોલીસના 100 નંબર યાદ છે ને બધાને? કેટલા નંબર યાદ? સાત કરો બધાને યાદ છે? આ કરીને આગળ લોકો લાગે છે. હે 100 નંબર યાદ છે ને બધાને? આ 100 નંબરનો ઉપયોગ કરવાનો. અહીંયા ડીવાયએસપી શારદાની આખી ટીમ ખૂબ સરસ કામગીરી કરીશ. તેને માટે તાળી પાડો. હવે તમારો તાલુકો એવો થવા જોઈએ કે કોઈ પણ વ્યાજખોર નહીં હોય. એક ઝુંબેશ અહીંયાથી ચાલુ કરશો. લગભગ દરેક પોલીસ સ્ટેશનોને, દરેક પોલીસના અધિકારીઓને ગામડા સુધી મોકલીશું કે લોકો ત્યાં સુધી પહોંચે અને જે લોકો એ સમસ્યાથી પીડાય છે, બહેનો હોય, ભાઈઓ હોય, એમાં જે વાત કરી એ દરેક વ્યક્તિને લોનની જરૂરિયાત પડી છે. પણ આપણા સરકારના જે નિયમો છે, સરકારની જે સંસ્થાઓ છે એ ઓથેન્ટિક સંસ્થાઓ છે. એનાથી તમે લોન લેશો તો ખૂબ જ પારદર્શક તરીકાથી તમને લોન આપવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારની દાદાગીરી, કોઈ પણ પ્રકારની તમને હેરાનગીરી અથવા એક પણ થાય નહીં. પણ સરકારના જે સંસ્થાઓ સિવાય તમે બીજી જગ્યાએ જશો તો એ લોકો તમને ખોટી રીતે હેરાન કરશે. અને પછી વ્યાજ, એના ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ, અને પછી પોતાની દાદાગીરીનો વ્યાજ, એ કેટલા વ્યાજ ચાલુ થઈ જતા હોય છે. એના કારણે ફેમિલી આખી બરબાદ થતી હોય છે. અને જ્યારે આખું કુટુંબ બરબાદ થતો હોય તો સમાજ માટે કલંક છે, આપણા બધા માટે પણ કલંક છે કે આપણા ગામમાં કોઈ વ્યક્તિ વ્યાજના કુચક્રના કારણે એ સુસાઇડ કરતા હોય છે. તો આપણે પણ આગેવાન તરીકે બધાને જાણ કે આપણા ગામના દરેક ગામનો કોઈ પણ વ્યક્તિ એ વ્યાજના કુચક્રમાં ફસાય નહીં. દરેક ગામ વ્યાજમુક્ત થાય, વ્યાજખોરો મુક્ત થાય, એ સરકારની મેઇન તમે લોકોને જે ઝુંબેશ આપી છે એનો ભાગ છે. અને અમારા દરેક અધિકારીઓ, કર્મચારીઓ સર્વે મહિનાથી દરેક ગામડામાં જાય છે અને બધા જગ્યા જે લોકો આવતા હોય છે એના મારફતે ફરિયાદ દાખલ કરતા હોય છે. તો ફરિયાદ દાખલ થયા પછી એ આરોપીને પકડવામાં આવતા હોય છે. અને અત્યારે કેટલા આરોપી એવા છે જે સળિયાની પાછળ છે. પણ પોલીસ અને પબ્લિક એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સુધી તમે લોકો પોલીસ સુધી નહીં આવો ત્યાં સુધી પોલીસને ખબર નહીં પડે. અને તમારા આયા પછી પોલીસ એક્શન ના લે તો તમે પગલાં લઈશું. પણ
સુધી જવું પડશે. અને અત્યારે તો વિચાર કરો, બધા જ લોકો, સમાજના સારા લોકો, સમાજમાં સારું શિક્ષણ છે, તો આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ એની શપથ લે કે મારા ગામને, મારા મોહલ્લાને, મારા સમાજને એ વ્યાજના કુચક્રથી દૂર કરીશું, તો આપણે આખી સરકારનો જે હેતુ છે એ આપણે પૂરો પાડી શકીએ છીએ. બીજા અમુક એવા સારા સમાજો પણ છે, જે ભણેલા ગણેલા સમાજો છે, એ પોતાના કોઈ પણ વ્યવહારો હોય બેંક મારફતે કરતા હોય છે. અને તમે વિચાર કરો, ભારત સરકારની સ્કીમની અંતર્ગત તમામ વ્યક્તિઓના બેંક ખાતા ખોલવામાં આવેલા છે. હવે સરકાર તમારા બેંક ખાતા ખોલી શકતી હોય તો તમને વ્યાજ આપવા માટે પણ તૈયાર છે, પણ આપણે બેંકો સુધી પહોંચવો પડશે. મોટા ભાગના લોકોને અત્યારે બેંક ખાતા ખોલી ગયા છે, પણ એ બેંક ખાતા ખોલ્યા પછી પણ તમને પોતાના આજુબાજુના બેંકમાં જઈ તમારી જે સમસ્યા હોય, તમારે જેના માટે લોન લેવું હોય, એ સમસ્યા ત્યાં જઈ મેનેજરને વાત કરશો તો તમને જે તમારી લાયકાત હશે એ પ્રમાણે તમે લોન આપશે. તો આજે તમે બધા દૂર દૂરથી આવેલા છો, તમામને એ આવા બદલ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે આજે આપણે બધા અહીંયાથી શપથ લઈ જઈશું કે હવે આ પ્રથાને આપણે સમાજમાં દરેક તબક્કાથી દૂર કરવાની છે. તો આજે બહુ ટાઈમ નહીં લેતા, આજે ખૂબ જ સરસ અહીંયા પ્રોગ્રામનું આયોજન કરેલો છે, એ બદલ એસપી મોરબી અને આખી ટીમને અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ. તો બનાસકાંઠા આપણે વાતો કરીએ, બનાસકાંઠા જિલ્લામાં 100 જેટલી દીકરીઓને સાહેબે દત્તક લીધેલી છે. સાહેબ તો બનાસકાંઠામાં છે નહીં, રાજકોટ રેન્જમાં છે, તો બનાસકાંઠાની 100 દીકરીઓને સાહેબ ભણાવે છે આજની તારીખે પણ, કે દીકરીઓને સારામાં સારું શિક્ષણ મળે. કરોડ રૂપિયાની લોનનો આ ચેક અર્પણ કરી રહ્યા છે. તાળીઓ થોડી વધારે હોય એવું મતલબ નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બિઝનેસ લોનનો આ છે. એમના જે ચેક છે એ આપણે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આઈજીપી શ્રી યાદવ સાહેબ, એસપી સાહેબ ત્રિપાઠી સાહેબ, ડીવાયએસપી સાહેબો અને મોરબી જિલ્લાના તમામ મહાનુભાવો, વિવિધ બેંકમાંથી પધારેલા મેનેજરશ્રીઓ અને ઇલેક્ટ્રિક પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયાના મિત્રો તેમજ આ કાર્યક્રમને યથાયોગ્ય સમય અને સાથ આપતા તમામનો હું મોરબી જિલ્લા પોલીસ વતી આભાર માનું છું. જય ભારત. કડક કાર્યવાહી જે આરોપીઓ છે એના વિરુદ્ધ કરવામાં આવશે અને જે ફરિયાદી છે એને ન્યાય મળે એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં તમને દીધી મેં કીધું તમે